વાવ થરાદ જિલ્લાના દિયોદરની વાત્સલ્ય સ્કૂલ ખાતે આજે વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક અભિગમને પ્રોત્સાહન આપવા માટે વિજ્ઞાન મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ વિષયો પર 50થી વધુ અવનવા પ્રોજેક્ટ્સ તૈયાર કરી પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી હતી અને બાળકોએ જટિલ વૈજ્ઞાનિક સિદ્ધાંતોને ખૂબ જ સરળ રીતે સમજાવી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। ત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વાલીઓએ બાળકોના આત્મવિશ્વાસને બિરદાવ્યો હતો અને આ મેળાનું મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં પ્રાયોગિક શિક્ષણ અને નવીન વિચારધારા જાગૃત કરવાનો હતો। સમગ્ર આયોજન ખૂબ જ ઉત્સાહભર્યા અને શૈક્ષણિક વાતાવરણમાં સંપન્ન થયું હતું। લોક બનાસ ન્યૂઝ બ્યુરો ઓફિસ, દિયોદર। જે વાત્સલ્ય કોન્સેપ્ટ સ્કૂલમાં જે આયોજન કરવામાં આવ્યું છે, સાયન્સના પ્રોજેક્ટો રજૂ કરવામાં આવ્યા છે। નાના ભૂલકાઓથી લઈને ધોરણ 8 સુધીના સ્ટુડન્ટોએ જે પ્રોજેક્ટો તૈયાર કર્યા છે તે ખૂબ જ સરસ છે, જેના કારણે નાના બાળકોને પણ ખબર પડે કે સાયન્સનું મહત્ત્વ શું છે, સાયન્સના લીધે આપણે જીવનમાં ઉપયોગ પણ કઈ રીતના કરી શકીએ તે શિક્ષકોએ બહુ જ સારી રીતના એમની પાસે તૈયારી કરાવડાવી છે। તેમને નોલેજ પણ તેમના લેવલ કરતાં હાઈ, હું તો માનું, હું ખુદ એક સાયન્સ સ્ટુડન્ટ છું, તે પ્રમાણે આ લોકોનું નોલેજ એમની એજ કરતાં વધારે કહેવાય। જે એક વાત્સલ્ય કોન્સેપ્ટ સ્કૂલ તરફથી એમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા, ત્યારે જ આ લોકો આટલું સરસ કરી શક્યા। તેથી વાત્સલ્ય કોન્સેપ્ટ સ્કૂલનું ખૂબ જ સારું કામ છે। આવી જ રીતના નાના જે ભૂલકાઓ છે, આ એવું નહીં ક્લાસ 3ની પરીક્ષાઓ માટે તૈયારી નથી, આ તો એક કહેવાય ને સાયન્ટિસ્ટો, પ્રોફેસરો એ લેવલનું એજ્યુકેશન આપે છે। ઓકે, તો બહુ જ સરસ કામગીરી છે, તે બદલ ખૂબ ખૂબ અભિનંદન વાત્સલ્ય કોન્સેપ્ટ સ્કૂલને, ખૂબ સરસ। વિજ્ઞાન દિવસ છે અને વિજ્ઞાન દિવસની ઉજવણી અમે દર સાલ કરીએ છીએ। આ વખતે અમે ધોરણ 3 થી 8ના તમામ વિદ્યાર્થીઓને વિજ્ઞાનના અલગ પ્રયોગોના મોડલ રજૂ કરવા માટે છેલ્લા 1 મહિનાથી વિદ્યાર્થીઓ તૈયારી કરતા હતા અને શિક્ષકો એના માર્ગદર્શન આપું અને અલગ વિજ્ઞાનિક મોડલો બનાવ્યા છે અને એ વિદ્યાર્થીઓ એની માહિતી રજૂ કરે છે। તમે બધા મોડલોની મુલાકાત લીધી, 50થી વધારે મોડલો છે અને અલગ લેટેસ્ટ બધી ટેકનોલોજી, લેટેસ્ટ દુનિયા આજે કઈ દિશામાં ચાલે છે, રોબોટિક્સથી માંડીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને, લાઈક એસ્ટ્રોનોમર્સને, એવા બધા મોડેલો છોકરાઓ રજૂ કરો। ઘણા ઇનોવેટિવ આઈડિયાઝ બી છે, લાઈક એક મોડલ મેં જોયું, મને બી નવાઈ લાગી કે એને એવું ડિઝાઇન કરી છે કે સ્ટ્રીટ લાઇટની જરૂર આખી રાત ચાલી રહે, એના બદલે જ્યારે ગાડી આવે ત્યારે જ ચાલે તો સ્ટ્રીટ લાઇટો ઓછી વપરાય અને એનર્જી, વીજળી બચે। તો એક નવો અભિગમ આજે જોવા મળ્યો, એવો આઈડિયા બાળકો વિચારતા થયા છે તો ભવિષ્યમાં એનું મોટું કંઈક સર્જન કરી શકશે। અમારી સ્કૂલનો અભિગમ એ છે કે લગભગ 200 સ્ટુડન્ટ્સ છે અમારા ત્યાં 3 થી 8માં, તો 200 વિદ્યાર્થીઓ એમાં પાર્ટિસિપેટ કરે। વાત્સલ્ય સ્કૂલમાં તમામ બાળકોને એક સરખી તક મળે છે, સરખું ગાઈડન્સ મળે, તમામ છોકરાઓ પોતાની પ્રતિભાનો વિકાસ કરે છે। આજે પેરેન્ટ્સ મિટિંગ સાથે આ વૈજ્ઞાનિક પ્રદર્શન બંનેનો પર્પઝ એ છે કે મેક્સિમમ વાલી આવ્યા છે આજે જોવા માટે। ઘણા વાલીઓ આ બધું જોઈને આશ્ચર્યચકિત હતા। ખૂબ અમારો ધન્યવાદ, મતલબ સંતોષ વ્યક્ત કર્યો લોકો કે એમના છોકરા છોકરીઓ સ્કૂલમાં અભ્યાસ કરે છે તો એમની તમામ પ્રકારની પ્રતિભાઓનો વિકાસ થાય છે અને જે સર્વાંગી વિકાસનું વાત્સલ્ય કોન્સેપ્ટ સ્કૂલનું જે કામ છે એ એમને સફળ થવું જોયું। અમારી સાથે આ સોનલબેન છે, આ સ્કૂલનું વાત્સલ્ય સ્કૂલનું લગભગ 10 વર્ષથી 7-8 વર્ષથી એની સેવા આપે છે અને તન ધનથી એને ખૂબ જ કાળજીથી એમનું કામ છે અને હું ખૂબ યોગદાન છે સ્કૂલમાં। એટલે અમે નાના પેરેન્ટ્સની જે બાબતો છે ને, વાલીનું, એ તમામ એ હેન્ડલ કરે છે। ઘરે અહીંયાથી સ્કૂલથી છૂટ્યા પછી બી ઘરે જઈને ગમે તેટલા રાત 7 સુધી બી એમને પેરેન્ટ્સના ફોન આવતા હોય એટલે શાંતિથી સમજાવીને એમને જવાબ આપતી હોય અને એમના પ્રશ્નો સોલ્વ કરતી હોય।